સુરતમાં તાજેતરમાં આવેલા પાણીના પૂરમાં ડૂબેલી 8,000થી વધુ કાર સમયસર રિપેર થઈ શકે તેમ નથી, જેના કારણે ઓટો સર્વિસ સેન્ટરોના માલિકો તે ભારે પરેશાન છે। પૂરના લીધે કારની ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જેવી કે એન્જિન કંટ્રોલ મોડ્યુલ, એસી પેનલ અને એરબેગ મોડ્યુલ જેવા મુખ્ય ઇન્ટિરિયર પાર્ટ્સ સંપૂર્ણ ખરાબ થઈ ગયા છે, જેની અત્યારે ભારે અછત વર્તાઈ રહી છે। વાપીથી લઈ અને સુરત અને અમદાવાદ સુધી નવા સ્પેર પાર્ટ્સ ન મળવાને કારણે કાર સર્વિસ વર્કશોપમાં 2 મહિના સુધીનું લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે, જેમાં મર્સિડીઝ, BMW અને રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કાર પણ સામેલ છે। નવા પાર્ટ્સની તંગીને લીધે સ્પેર પાર્ટ કબાડી બજારમાં પણ 25થી 30% ભાવ વધારો ઝીકાયો, જેના લીધે સરેરાશ 2,000માં મળતા સ્પેર પાર્ટ્સ 3,000 સુધી વેચાઈ રહ્યા છે। સ્થાનિક ડીલરો મુંબઈ, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પાર્ટ્સ મંગાવી રહ્યા છે, પરંતુ વરસાદને કારણે ત્યાંથી પણ સમયસર ડિલિવરી ન મળતા વાહન ચાલકોએ આગામી દિવાળી સુધી કાર વગર જ ફરવું પડે તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। સિચ્યુએશન સુરત માટે બહુ ખરાબ છે। ઇવન અમદાવાદ અને વાપી માટે પણ આ જ સિચ્યુએશન ઊભી થયેલી છે કે હવે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ નથી અવેલેબલ અને કાર્સ બહુ બધી ડૂબી ગયેલી છે, એટલે કસ્ટમરને તકલીફ અત્યારે સૌથી મોટી એ છે કે હવે કાર 2 મહિના સુધી નથી મળી શકતી। અમે 100% એવી ટ્રાય કરીએ છીએ કે નવા પાર્ટ્સ મળે અને કાર રિપેર થાય। સ્ક્રેપ માર્કેટમાં અમે ટ્રાય કરીએ છીએ, પણ ત્યાં બી 25થી 30% ભાવ વધારો થવા છતાં પણ પાર્ટ્સ અવેલેબલ નથી।